હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં રાજપીપળામાં જામ્યો છે। ખાસ કરીને આવતીકાલે રાજપીપળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, ત્યારે તેની પણ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે। તેની વચ્ચે સ્થાનિક સમસ્યાઓને લઈ રાજપીપળા નગરપાલિકા ખાતે રાજપીપળામાં આવેલા વોર્ડ નંબર 1 વિસ્તારની કાછિયાવાડ વિસ્તારની મહિલા રાજપીપળા નગરપાલિકા ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યું હતું, પણ ત્યાં કોઈ નગરપાલિકાના પ્રમુખ કે અધિકારી હાજર નહીં મળતા મહિલાઓ રોષે ભરાયા હતા। અમે પહેલા વોર્ડમાં છીએ, પાણી માટે અમે નગરપાલિકામાં આવ્યા છીએ। 1 મહિનાથી આવું ને આવું જ ચાલે છે। મારી 65 વર્ષની ઉંમર છે, હું બહારથી કેવી રીતના વહીને પાણી ભરું? ઘૂંટણનો પ્રોબ્લેમ છે। તો કેટલા જણની વસ્તી છે ને પાણી શા માટે નથી આવતું? તમે કોઈ રજૂઆત કરી છે તમારા સભ્યો કે કોઈ નગરપાલિકામાં? હા, અમે સભ્યને આ લોકો કોઈ સાંભળતું જ નહીં અમારો। અમે વેરો પણ માર્ચ એન્ડિંગમાં બધાએ ભરી દીધો છે ને ના ભરીએ તો દંડ ભરવો પડે છે। તમારી માંગ શું છે? અમારે પાણી પહેલાં જેવું આવતું હતું ને એવું ફોર્સમાં આવવું જોઈએ। આ ખાલી 5 મિનિટ પાણી આવે જ ને પછી જતું રહે છે। હા, તેમાં શું કરીએ? અમે પીવાનું પાણી ભરીએ કે વાસણ માંજીએ કે શું કરીએ? બોલો। મારું નામ મંજુલાબેન જી કાછિયા। તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ। આકર્ષક વ્યાજદર, પ્રોસેસ ફી શૂન્ય છે। આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે। મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136। ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ। જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે। આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે। અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે। તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે। કોર્સ મર્યાદિત 3 માસ માટે છે। બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ। અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી। અભણ હશે તો પણ ચાલશે। વિકલાંગ, શ્રવણમંદ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે। તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે। સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે। તો જલ્દીથી તમારું એડમિશન લો।